હવે જેને વિનંતી કરવા એ કે હા કાલ 11 છે, વ્રત કરીને પરમદી આવી જાઓ 6 જણા. હવે પરાકાષ્ઠા જુઓ તમે, 6 બ્રહ્મ સંબંધ લીધો અને બીજે દિવસે જેને વહુજીએ જારીજી ભરીને કે હાલો વૈષ્ણવ, એ 6 એની સાથે વલ્લભના જારીજી ભર્યા. જો તમારો ભાવ સાચો છે, તમે આડંબર નથી કરતા, તમે દેખાદેખી નથી કરતા અને તમારી નિષ્ઠા ગોવર્ધનનાથજીમાં છે, તો વલ્લભ તમારા ઉપર કૃપા કર્યા વિના રહેતા નથી. આ બધા બની ગયેલા પ્રસંગો છે. કપોળ કલ્પિત કાંઈ હું તો વાર્તાકાર છું નહીં. ઘણી વાતો કરે મારી સાથે, પણ મને યાદ આવે એકાદો 2 પ્રસંગ એ કહું. આટલા બધા ઘરે આવે, આટલા બધા ફોન આવે. ઘણા એમ કે બેન 5 મિનિટ તમારી. હું કહું કઈ વાત છે? એ કે નથી લૌકિક. હવે કોઈ નથી કહેતું, હવે કોઈ લૌકિક વાત નથી કરતું. પહેલાં જ કહી દે એવું ઠાકોરજી અમારી યાર કર્યું ને 5 મિનિટમાં ટૂંકમાં કહી દો ને મારવાલા. અને મને સાંભળવાની મજા આવે. શરૂઆતમાં બહુ બધા લૌકિક, મારી દીકરીનું કરીને, મારા દીકરાનું ને મારે પૈસા ઉછીના જોઈએ, મારો મઠિયાનું તમે કયો ને, આ બધું હવે ઠાકોરજીની કૃપાથી ને જે ફોન આવે છે એ કાં પોતાને કાંઈ એવો અનુભવ થયો હોય, કાં બ્રહ્મ સંબંધ જમાઈને લેવડાવવો હોય, કાં ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય, કાં ઝાંપીજી જોઈતી હોય. બીજા કોઈ ફોન આવતા નથી. કાં લીલી પરિક્રમામાં આવવું હોય. તો બસ પ્રભુ સાધન નથી. આપણે ધંધો કરવો હોય લોન ન લઈએ, એમાં તો પ્રભુને વચમાં રાખે. અરે ભાઈ, આટલા બધા વૈષ્ણવ બ્રહ્મ સંબંધ, એમાં બધાને ઘરે ઠાકોરજી નથી બિરાજતા. વલ્લભ જેનું વરણ કરે ને એના ઘરે જ બિરાજે. નસીબદાર નથી આપણે. પૂર્વજન્મના કોઈ સારા કાર્યોય નથી. આપણા ઘરે પ્રભુ બિરાજે 30 વર્ષ, વલ્લભની કૃપાનું ફળ છે. આપણે બધા વલ્લભના વાલા છીએ. આટલા બધામાં આપણને ગોતીને પધરાવી દીધા. લો ઈલાબેન તમારા માથે. કેટલા જણા ઘરમાં? 4. હવે 1 + 4, 4 + 1 નહીં. પેલા આપણે નહીં, પેલા પ્રભુ. 1 + 4. આજે 4માંથી મારવાલાએ 5માંથી 11 કર્યા. 11 આંકડો ટોપ. 4 ઓલા મોટા ને, 4 આ નાના ને, 2 આપણે. અને મૂળ આપણા ઠાકોરજી 1 હતા તો 10. એ એકડો તો 2 એકડા આપણે થયા ને. તો ઘણી બધી વાતો. આજે થોડું દવાખાને ગયા, મોડું થઈ ગયું. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. આજે જ એક બેનનો ફોન આવ્યો, એ કે વ્રજમાં જવું છે અમારે, પણ 4 દિવસમાં અમારે બધું કરી લેવું છે. બાપા, હું તો, મારો વિષય નથી. મને કે કોઈ 4 દિવસમાં બધું કરાવે? મેં તો એ મારો વિષય નહીં. તમે વ્રજમાં જાઓ, મહારાણીમાં કૃપા કરે તો તમારો મનોરથ પૂરો થાય. તમને મળી જાય કોઈ એવો, પણ ઓછામાં ઓછા અઠવાડિયું તો જોઈએ છે. પાછો ફોન આવ્યો, ઈલાબેન ઓલી ટિકિટ કેન્સલ કરાવી. અને પછી મેં કીધું જો, એ કે પહેલી વાર જોઈએ છે, અમે વ્રત જોયું નથી. પણ મારા મિસ્ટર છે ને, એ કે સબ બંદર કે વ્યાપારી છે.
એટલે બપોર સુધી તો બોલ કરતા હતા. એ કે મને નહીં ગમે ત્યાં હોટલમાં બેઠો રહીશ, જ્યાં હોય ત્યાં મને ભેગું આવવાનું ન કહેતી. એટલે મારા દીકરાને વહુએ કીધું કે પપ્પા તમારે આવવું હોય તો આવો, ગુસ્સો ના કરો, તમારી ટિકિટ કેન્સલ કરાવી દઈએ. હવે ખબર નહીં આ ફોન કર્યો ને તમારી યાર વાત કરી, એ કે તો આપણે અઠવાડિયા 10 દિન જ કરાવી નાખવાનું. હવે એ કે વેઇટિંગ આવ્યું છે. મેં છોડ દો ઠાકોરજી ઉપર કે વહુ પ્રેગ્નન્ટ છે. જો અમે આટલા વર્ષના થયા પણ નથી ગયા, પણ વહુ એવી ભગવદી આવી શીલાબેન કે અમે બધાય વ્રજ નથી જોયું. એણે એના મમ્મીને ત્યાં ઘણી વાર જઈ આવી છે. એટલે અમને જેવી ખબર પડી ને કે એને સારા દિવસો છો, ડૉક્ટરે સારા સમાચાર આપ્યા, એટલે મેં મારા દીકરાને કીધું કે આને કંઈક લઈ દે સરસ સોનાના. તો તરત બોલી મમ્મી હું માગું એ આપો ને. એટલે મારા દીકરાએ મારી સામું જોયું. મેં કીધું બહુ તો શું ડાયમંડ પેન્ડન્ટ માગશે બીજું હું. એટલે મેં કીધું માગ. મારી પાસે ઈલાબેન આમે હતું કે મમ્મી આપણે કોઈ તમે વ્રજ નથી જોયું ને, તો હાલો ને બધાય વ્રજમાં જઈએ. મને સારા સમાચાર મળ્યા તો યમુનાજીનું પાન કરાવવું, એટલે એ બાળકને વ્રજનું અનુસંધાન. ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક કરીને ચરણ સ્પર્શ કરીએ, વલ્લભના ચારીજી ભરીએ. તો પછી ફોન આવ્યો, એ કે વેઇટિંગમાં છે. એટલે મારા દીકરાએ કીધું, એ કે માનો કે નહીં કન્ફર્મ થાય ને મમ્મી તો પ્લેનમાં આવી જશો. મેં કીધું હજી તમારે વાર છે જવાને, પાછું આવવાનું, બધું થઈ જશે. મને કે 9 દિવસમાં મેં તો બધું થઈ જશે. એટલે એની વહુએ મને કીધું, મને કે માસી મારે ખાસ બરસાના, નંદગાંવ, રાધા બધું ખાસ જ છે બેટા. ત્યાં ગોકુળે જા ને, રમણ રેતી ને, બ્રહ્માંડ ઘાટ ને, વલ્લભ ઘાટ ને, ચિંતામણી મહાદેવ ને, ચિંતામણી ઠાકોરજી ને, તું બધે જાજે. બરસાના ને, લાડલીજી ને, કરહોલા ને, ગુલાલકુંડ ને, ગિરિરાજજી ને, નંદગાંવ ને, બરસાના ને, તાલવન ને, મધુવન ને, બૌલાવન ને, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, તું બધે જાજે. મને કે માસી આટલું બધું બોલાઈ જવાશે? મેં જો તારું મનોરથ છે ને, તને ખબર હતી કે તું પ્રેગ્નન્ટ થાઈશ અને તું માગીશ તો આ લોકો વ્રજનું તને હા પાડશે? મને કે ના, તમે જે બોલાવે છે એ બધું કરાવશે. તો શું કામ ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને મેં તો હજી તમારે વાર છે જવાના ને આવવાના, થઈ જશે કન્ફર્મ, ચિંતા હું કામ કરશ. જો ઘણાય સાસુ સસરા દ્વારા વૈષ્ણવ બને, આ ઘર વહુ દ્વારા કે અમારે હાલો રે અમે વ્રજમાં જવાના. તો અત્યારે આપણે એ જ લીલી પરિક્રમાનું વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે વૃંદાવનની પરિક્રમાનું વિરામ આપ્યો. વ્રજ યાત્રા વૃંદાવનની પરિક્રમા કરતા લીલા સ્થાનોના દર્શન કરે છે. મુખ્ય સ્થાન પરિચય સંક્ષિપ્તમાં જ દેવો શક્ય છે, નહીંતર આવા તો 25 પુસ્તક થાય. ઘણી જગ્યા એવી રહી જાય છે જે આપણે ગયા છીએ એનું મહાત્મ્ય જાણીએ છીએ, પણ આમાં નથી. કેમ? સાગર ને ગાગરમાં ભરવાનો છે. હવે વૃંદાવનમાં આમાં ઘણું લખ્યું બરાબર, તોય ઘણાય સાળેવા જ્યાં ઘણાય નથી ગયા. હવે આવ્યું કાલી ઘાટ એટલે કાલી દહ. કાલીય દહ એટલે કાલીયનો ધરો, એનો અપભ્રંશ થયું અને કાલી દેહ થયું. પ્રાચીન કાળમાં શ્રી યમુનાજીનો પ્રવાહ અહીંથી વહેતો હતો. યમુનાજી બધા એવું કહે છે પેલા ગિરિરાજજીની તળેટીમાંથી વહેતા હતા. ઓલું ધોળ ગાય ને સાંજે જય જય શ્રી યમુના, તો એમાં આવ્યા છે ઘેવરવાન ચાલ્યામાં ઘેરેવન ગંભીરે ઘેર્યા,
ચુંદડીએ ચટકાવ્યા લેર્યા ને પહેર્યા. તમે તો સારું ગંભીરે ઘેરા કેવું હશે. એટલે લગભગ 30-35 વર્ષ પહેલાં ઓલા ભગવદીઓ ભેગી ગઈ હતી. એટલે જેના ઘરે ઉતરા હતા એ ગોરને ઉપર ધાબે સરસ બધું હતું. એટલે ગરમી બહુ. અને 30-35 વર્ષ પહેલાં જનરેટર આટલા નહોતા. અને ગરમી વ્રજમાં કે મારું કામ. મને પહેલેથી જ ગરમી સહન ન થાય. એટલે રાતના બધાય ઓલા ખાટલા નાખ્યા. એટલે મેં કીધું આ તમારા ધાબે સારું જ? મને કે અમે ધાબે હોઈએ. આ તમે બધા આવ્યા છો એટલે ખડકીને બહાર અમે હુંશું ને તમે બધા. મેં તો હાલો ને ધાબે. એટલે મેં કીધું બધાય પોતપોતાના ગાદલા. ઓલા માજી કે હરી તું. મેં તો સારું હાલો ને હું લઈ જાઉં બધાયના. હવે નાના હોય 35 વર્ષ પહેલાં 30-32-35 વર્ષના. ત્યાં તો ઓલા ભાઈ કીધું નાના ઓલાને બોલા. મેં ના મારું ગાદલું હું લઈ જાઉં. પેટમાં પાપ કે આપણે પહેલાં હોય પેલી જગ્યાએ હોય ને તો વોશરૂમ કેમ જવું હોય તો ત્યાંથી નજીક પડે. પછી કે બધી વાતો એટલી સરસ. આ ગોર જો તમારા મૂડમાં હોય ને તમે પ્રશ્ન પૂછો ને ઘણું બધું તમને આમ વ્રતને જાણવાનું આનું. અને ત્યારે મને કાંઈ ખબર હજે નથી ખબર. પણ આ બધામાંથી આનંદ બહુ લીધો. એટલે મેં કીધું આ ઘેરે વંચાયેલામાં કે ગંભીરે ઘેરા. એટલે મેં કીધું એ નામ કોઈ રાક્ષસ હતું કે કાંઈ શું હતું? તો એવા ખોડખોડાટ હશે. કારણ કે એ કાકાના મોઢામાં 4-5 દાંત આગળ નહોતા અને ચોખ્ઠું નહોતું કરાવ્યું. એટલે આમ હશે ને તો એવા લાગે ને. અને ઉપર લાઇટ નહોતી. પહેલાં ઓલી અત્યારે આ મોબાઈલ નહોતા એટલે પેલી હતી આપણે શું કહેવાય ટોર્ચ. તો 2 ટોર્ચ લઈ આવ્યા. એક મોટી ને એક નાની. કે નીચે કોઈને વોશરૂમ જવું હોય ને તો આ નાની લઈને જવાનું. અને ઉપર એ અમે બધા હોતાને પાથરો ને તો એને મોટી ટોર્ચ. એટલે ખડખડાટ હશે. મેં તો એમાં શું હસો છો? મને કે સૂઈ જા, સૂતા સૂતા વાત કર. એણે સરસ કીધું. યમુનાજી પહેલાં ગેરે વનમાં વહેતા હતા. મેં તો આમ ઊભી થઈ ગઈ. ઓશિકા ઉપરથી સીધી બેસી ગઈ. મેં તો શું? મને કે હા બેટા. ગંભીરે એટલે ત્યાં પ્રભુના દર્શન કર્યા ને. કારણ કે ગેરે વન આવ્યું બરસાના. હવે બરસાનામાં કોણ રહે? મેં લાડલી જઈ. તો યમુનાજીએ પ્રભુ અને રાધાજીના યુગલ સ્વરૂપના દર્શન કર્યા. તો ગંભીર રાજી થઈ ગયા. ગંભીર આહા યુગલ સ્વરૂપ. કેવર વન ચાલ્યા માગી ગંભીરે ઘેર્યા. એટલે ગંભીર થઈ ગયા. મેં કીધું સારું થયું તમને પૂછ્યું. હું તો મેં કીધું ગંભીર એટલે કોઈ માણસ કે વ્યક્તિ કે અસુર કે પુષ્ટિ માર્ગમાં તો છે ને ના સમજણ પડે ત્યાં જેને ખબર હોય ને પૂછી જવું બેના. નહીંતર અર્થના અનર્થ થઈ જાય. પછી તો અમારી ભેગા એ બધે ફર્યા. અને અમને એટલો આનંદ આવ્યો. અમે સાંકડી ખોર ગયા ને તો ત્યાં એના કોઈ ઓળખીતા હશે તો નીકળ્યા ત્યાં. તો એણે એને પૂછ્યું બેચ ક્યાં આવી કે બેચને જા રહી હો? તો ઓલીએ જવાબ સરસ આપ્યો. લાજ કાઢી હતી. बेच के भी आई और बेचने भी जा रहे. મેં કીધું આ નવું. એટલે કે હવે જ્યારથી ને કંસને માર્યો ને ત્યારથી મથુરા નથી જતા વેચવા. તો કે ક્યાં ગઈ હતી? એ કે હમણાં ગાયું ઘણાય લાવ્યા છે એટલે અહીંયા બહાર જાઓ 2-4 શેરીમાં ફરું. વેચાય એટલું વેચાય અને ઘરે આવીને બાકીનું બાંધી દઉં. એ કે ઓલા કપડામાં શિખંડ થાય ને તો લલાકો શિખંડ ધરાવો. તો બેચ કે બી આવી ઓર બેચને જાય. હવે મને વેચવા જાઉં છું. ઠાકોરજી પાસે હું વેચાઈ ગઈ છું ને એટલે બેચ કે બી આવી ઓર બેચને બી. જો આ તમે આમ આ લોકોને યારે રહ્યો ને પછી તમે આમ એટલે મને બધા એવું કે ને તમને વ્રત તમારું બધા એમ કે તમારું બીજું ઘર છે. હું કહું ના પેલું બીજું તો આ જ. આ ઘર બદલાય, ઓલું ઘર નહીં બદલાય. એ ઘર તો એનું એ જ રહેવાનું છે. એટલે એટેચમેન્ટ ત્યાંનું વધુ છે.
આ વખતે ઠાકોરજીએ કેવી કૃપા કરી, સાંકડી ખોરમાં કોઈ ગાડીને જવા જ ન દે ને આ પગે તો શું 10 ડગલા નથી હલાતા. એટલે ડ્રાઈવરને કીધું ભાઈ મને કે જાય જ નહીં ને અંદર પોલીસ જુઓ ને ઊભો જ. મેં તો લે તો ખરો. ઓલો પોલીસ મોબાઈલમાં તને ગાડી અંદર, અને સાંકડી ખોરમાં સત્સંગ કર્યો, નાચ્યા ને ગાયા ને રાસ લીધા. મારે કહેવાના આશય જ વ્રજમાં બધું જ શક્ય છે, સિવાય તમે ફરવા ન ગયા હો તો, પિકનિકમાં ન ગયા હો તો. ફરવા જઈએ તો, પણ જો કૃષ્ણ પાસે ગયા છો અને તમારો દ્રઢ વિશ્વાસ છે કે કૃષ્ણ અહીંયા આજે પણ સારસ્વત કલ્પની લીલા કરે છે, તો કરે છે, કરે છે, કરે છે. પ્રાચીન કાળમાં યમુનાજીનો પ્રવાહ અહીંથી પણ વહેતો હતો. અત્યારે તો પ્રાય માઇલ જેટલો દૂર છે. અત્યારે તો જો સુરદાસીનું કીર્તન છે, જબ તક ગિરિરાજ જબ તક યમુના જલ જબ તક વલ્લભ કુલ, ત્યાં સુધી કળિયુગ આપણામાં ન આવે. ભગવાન કૃષ્ણએ કાલિય નાગનું દમન કરેલું. પોતાના પ્રચંડ બળના અભિમાનમાં કાલીએ ગરુડજીને સર્પોએ નક્કી કરેલા પ્રત્યેક માસે દેવાનો વાનસ્પત્ય બલિ ન દીધો. આ ભાગવતનો પ્રસંગ. ગરુડજીને જ્યાં રહેતા હતા ને ત્યાં એવો નિયમ કર્યો કે રોજ એક સાપને, એવા કાળીઓ તો અંચી કરી ન દીધો ને ભાગી આવ્યો અહીંયા, અને યમુનાજીના ધરામાં. હવે ગરુડજીને અહીંયા મનાઈ હતી. પેલા સૌરભી ઋષિ હતા ને, એટલું તપ કરેલું, અને માછલીઓ આ પેલો ખાય ગરુડ. હવે માછલી જઈને સૌરભી ઋષિને લગ્ન કરવાનું ને એ બધું બધા જાણે છે એટલે નહીં. હવે ગરુડ જેવું ખાવા ગયો તો એને શ્રાપ આપ્યો તારા અહીં નહીં આવવાનું. એટલે કાલીય નાગ અહીંયા આવી ગયો, કાંઈ ગરુડ નહીં આવે. હવે આ યમુનાજીને તો સાવ ખરાબ કરી નાખ્યા.